નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું સામાયિક કસોટી ધોરણ 4 ની જે અંગ્રેજી વિષયની છે એ સામાયિક કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન 1. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં જે પેરેગ્રાફ આપવામાં છે, હોલી ઇઝ અ ફેસ્ટિવલ કલર, વી વિશ વન અનધર હેપી હોલી. તો જોઈએ આપણે ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ હોલી? તો આન્સર છે ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ અ ધૂળેટી. Is Holi children's favorite festival? Yes, Holi is children's favorite festival. Next, Holi is a festival of color. People wear new clothes on Holi. True or false? તો આ વિધાન ખોટું છે. Find out opposite word of good from the paragraph. તો અહીં જે વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ વિદ્યાર્થી મિત્રો કયો છે? ગુડ નો બેડ. નેક્સ્ટ જોઈએ. Diwali is a festival of light. We wish one another happy Diwali. We clean our house before Diwali. તો જોઈએ ક્વેશ્ચનો. What is the next day of Diwali? આન્સર છે the next day of Diwali is a new year day. Do people draw rangoli on Diwali? Answer says yes. People draw rangoli on Diwali. Next way, Diwali is a festival of light. People wear new clothes on Diwali. True or false? તો સાચું, આ વિધાન સાચું છે. પીપલ વિયર ન્યૂ ક્લોથ્સ ઓન દિવાળી. નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ઓફ ઓલ્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો અહીં ઓલ્ડ શબ્દનો જે છે એ વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો આન્સર છે ન્યૂ. નેક્સ્ટ જોઈએ. અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ. It has a two big ear. Its weight is 100 kg. It has a two white tusks. It has a four leg. It has a strong trunk. It has a short tail. It live in the forest. It is smart and handsome. તો જોઈએ ક્વેશ્ચન આન્સર. Who is Appu? Appu is a baby elephant. Does Appu have a two legs? No. Appu has a two white. તો આન્સર છે tusk. Appu's weight is 100 kilogram. True or false? તો આ વિધાન સાચું છે. Appu weight is 100 kilogram. નેક્સ્ટ જોઈએ. Find out opposite word of small from the paragraph. તો small શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે big. નેક્સ્ટ જોઈએ. શેરુ લિટલ હેજહોગ લાઇક ડાન્સ સિંગ પ્લે. તો અહીં આજે 4 અને 5 નો જો આન્સરો છે વિદ્યાર્થી મિત્રો એ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણ તમને ફ્રીમાં જે છે આન્સરો સાથેની પીડીએફ મળી જશે. જોઈએ આગળ. સર્કલ ધ ઓડ વર્ડ ફોર્મ ધ ફોલોઈંગ સેટ ઓફ વર્ડ્સ. તો અહીં જે સર્કલ જે અલગ શબ્દો જે પડે છે એ શબ્દો ઉપર સર્કલ કરવાનું છે. તો અહીં પેરોટ, ડોગ, પીકોક કે સ્પેરો. તો અહીં પેરોટ, પીકોક બર્ડ્સ છે, જ્યારે ડોગ એ એનિમલ છે. નેક્સ્ટ જોઈએ. ચેસ, ક્રિકેટ, મેંગો, ખોખો. તો અહીં ચેસ, ક્રિકેટ અને ખોખો એ રમતોના નામો છે અને મેંગો એ ફ્રૂટ્સ છે. રેડ, યલો, ગ્રીન અને કેમલ. તો કેમલ અલગ પડે છે, એનિમલ છે. નેક્સ્ટ જોઈએ. એલિફન્ટ, બટરફ્લાય, હોર્સ, કાવ. તો અહીં એલિફન્ટ, હોર્સ અને કાવ આ શબ્દો એક છે, જ્યારે બટરફ્લાય શબ્દો અલગ પડે છે. મિલ્ક, જ્યુસ, વોટર અને બેગ. તો અહીં મિલ્ક, જ્યુસ આ એક જૂથના શબ્દો છે, જ્યારે બેગ એ અલગ શબ્દ છે. નેક્સ્ટ જોઈએ. કાર, બસ, એપલ અને બાઇસિકલ. તો એપલ અલગ શબ્દ છે. પોટેટો, ઓનિયન, મેંગો, ટોમેટો. તો મેંગો શબ્દ એ શું છે વિદ્યાર્થી મિત્રો? ફ્રૂટ્સ છે. નેક્સ્ટ જોઈએ. બોલ, કેટ, ડોગ અને કાવ. તો કેટ, ડોગ અને કાવ એનિમલ છે. નેક્સ્ટ જોઈએ. તો બોલ જે શબ્દ છે એ અલગ પડે છે. જોઈએ આગળ. પેન, પેન્સિલ, સ્કેચ પેન, ચીકુ. તો અહીં જે પેન, પેન્સિલ અને જે સ્કેચ પેન જે છે આ શબ્દો એક છે, જ્યારે ચીકુ શબ્દ અલગ ફ્રૂટ્સ છે. નેક્સ્ટ જોઈએ. ગ્રેપ્સ, એપલ, કાર, બનાના. તો અહીં કાર શબ્દ જે અલગ શબ્દ છે, અહીં બનાના, એપલ, ગ્રેપ્સ ફ્રૂટ્સ છે. નેક્સ્ટ જોઈએ. સન્ડે, હોલીડે, મંડે અને ફ્રાઈડે. તો અહીં સન્ડે, મંડે અને ફ્રાઈડે વારના નામ છે. હોલીડે અલગ શબ્દ છે. હોલી, દિવાળી, સન્ડે અને નવરાત્રી. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સમય વિદ્યાર્થી મિત્રો જે નવરાત્રી છે ટૂંક સમયમાં જ આ તહેવાર આવે પણ છે. તો અહીં જે સન્ડે જે છે આ શબ્દ અલગ પડે છે. હોલી, દિવાળી અને નવરાત્રી જે છે એ તહેવારો છે. નેક્સ્ટ જોઈએ. કાવ, ક્રો, સ્પેરો અને પીકોક. તો કાવ શબ્દ એનિમલ છે. ક્રો, સ્પેરો અને પીકોક એ બર્ડ્સ છે. કેક, પેન, આઈસ્ક્રીમ, ચોકલેટ. તો પેન શબ્દ અલગ પડે છે. ફ્લાવર, લીવ્સ, બ્રાન્ચીસ અને ચેસ. તો ચેસ શબ્દ અલગ પડે છે. વ્હાઇટ, બ્લેક, રેડ, બોલ. તો બોલ શબ્દ એ અલગ પડે છે. બસ, ટ્રેન, કાર અને કેમલ. કેમલ એનિમલ છે, અલગ પડે છે શબ્દ.
આઈ, ઇયર અને હેન્ડ બોડી પાર્ટ છે, જ્યારે બુક શબ્દ અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ હોર્સ, ક્રો, ડોગ અને કેટ. તો ક્રો જે શબ્દ જે છે એ અલગ પડે છે. બર્ડ્સ છે, જ્યારે હોર્સ, ડોગ અને કેટ એનિમલ છે. રોઝ, લોટસ, રેટ અને જાસ્મિન. તો અહીં જે રોઝ, લોટસ અને જાસ્મિન ફ્લાવર્સ છે, જ્યારે રેડ શબ્દ અલગ પડે છે. મંકી, હોર્સ, ક્રો, ઝીબ્રા. તો અહીં ક્રો શબ્દ અલગ પડે છે. બ્લુ, ગ્રીન, રેડ અને ચેર. તો કલરના નામો છે બ્લુ, ગ્રીન, રેડ અને બ્લુ. તો અહીં જે ચેર શબ્દ અલગ પડે છે. રેડ, ઓરેન્જ અને બ્લેક. તો ડિયર શબ્દ અલગ પડે છે. સન, ફિશ, મૂન અને સ્ટાર. ફિશ શબ્દ અલગ પડે છે. હિન્દી, સબ્જેક્ટ, ઇંગ્લિશ અને મેથ્સ. સબ્જેક્ટ શબ્દ અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 3. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો જોઈએ અહીં જે કૌંસમાં શબ્દ આપે છે થેન્ક યુ, હાઉ આર યુ, ડુઈંગ માય હોમવર્ક, સોરી, ગુડ મોર્નિંગ. તો દિવ્યમ says good morning Hina. Hina says good morning. Divyam, how are you? Hina says I am fine, thank you. Divyam says, are you free? I want your help. Hina says, sorry, I am not free. Divyam says, what are you doing? Hina says, I am doing my homework. Next જોઈએ sure, good afternoon, happy now, I am fine, yes, I am. Rohan says good afternoon. Sona says good afternoon. Rohan says how are you? તો અહીં સોના says I am fine, thank you. Rohan says can you help me? Sona says sure, I will help you. Are you happy now? Rohan says yes, I am. બાળકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર તમામ એકમ કસોટીના જે સોલ્યુશન છે એ પણ મૂકવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો તમારી આવનારી પ્રથમ પરીક્ષાના પણ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ પ્લીઝ, એન્ડ યુ, થેન્ક યુ, હાઉ આર યુ, શ્યોર. તો યસ, હાય, હાઉ આર યુ. જયેશ સેઝ હાય, how are you? Mahesh says, I am fine, thank you. And you? Jay says, I am also fine, thank you. Mahesh says, please give me your pen. Jay says, sure, here it is. Next, a day, a doctor, very good morning, thank you, sure, no dear. તો જોઈએ અહીં અમન says, good morning. Meet says, very good morning. Aman says, are you feeling well? Meet says, no dear, I have fever. Aman says, please go to doctor. Meet says, sure, I will. Aman says, take care. Meet says, thank you. Next જોઈએ they are fine, thank you, hello, mother and father, welcome. તો આ શબ્દો જે છે આ શબ્દોથી અહીં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે. તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાં તમને વિદ્યાર્થી મિત્રો જવાબ સાથે મળી જશે. જોઈએ આગળ ફ્રેમ ધ ક્વેશ્ચન વિથ ધ હેલ્પ યોર given example. તો જોઈએ how many flowers are there? તો there are 4 flowers. તો જોઈએ હવે વાક્યો how many cats are there? તો there is one black cat. How many birds are there? There are 5 birds. How many lions are there? There is a lion. How many girls are there? તો આન્સર થશે there are 9 girls. અહીં બાળકો ખાસ ધ્યાન રાખવું, અહીં are અને is એટલે કે જે એક વચનમાં is યુઝ થશે, જ્યારે are જે છે બહુવચનમાં યુઝ થાય છે. How many bags are there? There are 3 bags. Next જોઈએ how many rows are there? There are 8 roses. તો જોઈએ અહીં how many giraffe are there? તો there is a giraffe. How many monkeys are? There are 6 monkeys. How many cows are there? There are 2 cows. Next જોઈએ how many pens are there? There are 5 pens. How many boxes are there? There is a box. Next વિદ્યાર્થી મિત્રો અહીં જે પેરેગ્રાફ આપવામાં આવ્યા છે એ પણ તમને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આન્સર સાથે મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. અહીં જે એન એલિફન્ટ્સ, માય સેલ્ફ, ધ પીકોક, અવર નેશનલ ફ્લેગ, અ ટ્રી જે છે એ પણ તમને આન્સર સાથે મળી જશે. તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. જય જય ગરવી ગુજરાત.